વડનગર ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે માતૃભાષા પર કવિ સંમેલન યોજાયું હતું। વડનગર ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે માતૃભાષા પર કવિ સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર કવિ નવનીત જાની તેમજ આ કોલેજના અને જેમના પુસ્તકો અનુસ્નાતક અભ્યાસક્રમમાં ભણાવવામાં આવી રહ્યા છે એવા વાર્તાકાર અને કવિ સંજય ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ આજના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માતૃભાષા માટે ઓનલાઈન પાઠવવામાં આવેલ લાઈવ વિડીયો સંદેશ નિહાળ્યો હતો। વડનગર કોલેજના આચાર્ય ડોક્ટર દિલખુશ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજના દિવસે તેમણે જણાવ્યું હતું કે માતૃભાષાનું સંરક્ષણ જરૂરી છે। રોજગારી મેળવવા આપણે ભલે અંગ્રેજી માધ્યમને નક્કી કરીએ છીએ, પરંતુ આપણે માતૃભાષાને પણ આગળ વધારવી જોઈએ। માતૃભાષા સાથે આપણે લાગણીઓ, ભાવનાઓ જોડાયેલી છે। આપણી ભાષા જ આપણને આગળ લઈ જશે। જે એઆઈનો ઉપયોગ જરૂર પૂરતો રાખી મગજનો ઉપયોગ કરવો પડશે। માતૃભાષાનું સંવર્ધન કરી ગૌરવવંતી બનાવીએ। મુખ્ય વક્તા ડોક્ટર નવનીત જાની દ્વારા પોતાની રચિત કવિતાઓ દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું। ભાવિ ભાવસાર, ZSTV, મહેસાણા।